अस्सलामुअलैकुम। ચાલો આજનો ટોપિક છે કે તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે. બરાબર, એસિડ અને બેઝનો સ્વભાવ જુદો જુદો છે. તદ ઉપરાંત પણ એની અંદર કેટલીક સમાનતાઓ રહેલી છે. કઈ કઈ સમાનતા છે એ વિશે આપણે જોવાનું છે. આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો. ચાલો, આલ્કોહોલ અને ગ્લુકોઝ બંને જુદા જુદા રસાયણો છે. બરાબર, એક આલ્કોહોલ એક ક્રિયાશીલ સમૂહ છે અને ગ્લુકોઝ છે એક કાર્બોદિત છે. બરાબર, હવે એ તમે આગળના બીજા આપણે 1 થી 5 ચેપ્ટર છે. એ ચેપ્ટરની અંદર એક ચેપ્ટર આવે છે જેની અંદર વિવિધ ક્રિયાશીલ સમૂહો વિશે આપણે જોવાનું છે. ત્યારે તમને વધારે સમજ પડશે કે આલ્કોહોલ કોને કહેવામાં આવે છે, કાર્બોહાઈડ્રેટ્સ કોને કહેવામાં આવે છે. બરાબર, અત્યારે આપણે આપણા ક્વેશ્ચન તરફ જઈએ કે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે. એટલે કે આલ્કોહોલ અને ગ્લુકોઝના જે સંયોજનો, હવે તેમનું અણુસૂત્ર જોશો તો તમને એની અંદર હાઇડ્રોજન જોવા મળશે. હવે એ હાઇડ્રોજન તેઓ ધરાવે છે, પરંતુ તે એસિડની માફક વર્ગીકૃત થતા નથી. એટલે કે આલ્કોહોલને એસિડ ના કહેવાય અને ગ્લુકોઝને પણ એસિડ ના કહેવાય. એ તમારે સાબિત કરવાનું છે. ચાલો, અહીંયા તમને એક આકૃતિ આપેલી છે. બરાબર, એક પાત્ર આપેલું છે. એની અંદર આલ્કોહોલ અથવા ગ્લુકોઝનું દ્રાવણ ભરેલું છે. બરાબર, એ દ્રાવણની અંદર એક રબરના બૂચની અંદર ખીલી ખોસેલી છે અને તાર વડે આખો પરિપથ જોડેલો છે. ચાલો આપણે જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો. બરાબર, ત્યાર પછી દ્રાવણ તરીકે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ ઉમેરો અને અવલોકન નોંધો. આલ્કોહોલ શું છે? મેં કીધું એ પ્રમાણે કે ક્રિયાશીલ સમૂહ છે જેની અંદર વિવિધ રસાયણો આવે છે. ઇથેનોલ આવે છે, મિથેનોલ આવે છે. બરાબર, પછી ગ્લાયકોલ આવે છે. એ બધા જુદા જુદા આલ્કોહોલના પ્રકારો છે. બરાબર, તો અહીંયા આલ્કોહોલ તરીકે શું લીધેલું છે? બીકરની અંદર, પાત્રની અંદર ઇથેનોલ. ત્યારબાદ આલ્કોહોલને બદલે ગ્લુકોઝનું દ્રાવણ લઈ અવલોકન નોંધો. બરાબર, આ જ પ્રયોગ આપણે કરવાનો છે. કઈ કઈ રીતે? સૌથી પહેલા આલ્કોહોલ એટલે કે ઇથેનોલ નાખીને આ પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી શું કરવાનું છે? ઇથેનોલનું દ્રાવણ બહાર કાઢી લેવાનું. ત્યાર પછી પાત્રમાં શું નાખવાનું? ગ્લુકોઝનું દ્રાવણ નાખવાનું. ગ્લુકોઝનું દ્રાવણ નાખ્યા પછી ફરીથી આ પ્રયોગ કરવાનો. તો તમને શું ફેરફાર જોવા મળે છે, શું તફાવત જોવા મળે છે આલ્કોહોલનું દ્રાવણ નાખ્યું હતું ત્યારે અને ગ્લુકોઝનું દ્રાવણ નાખેલું ત્યારે? એ આપણે જોવાનું છે. તો અવલોકનમાં શું છે કે બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી. બરાબર, ઉપર પરિપથમાં જે બલ્બ જોડેલો છે, બરાબર, વિદ્યુત પ્રવાહ નથી પસાર થતો. વિદ્યુત પ્રવાહ જો પસાર થાય પરિપથની અંદર તો બલ્બ સળગે. બરાબર, વિદ્યુત પ્રવાહ ક્યારે પસાર થાય? જો દ્રાવણની અંદર H+ અને OH- આયન હોય તો. બરાબર, હવે H+ અને OH- આયન ક્યાંથી આવે? જે તમે દ્રાવણ લીધેલું છે પાત્રમાં, બરાબર, એને તમે પાણીમાં ઓગાળો. બરાબર, અથવા તો એ દ્રાવણ તમે પાણીમાં બનાવવાના છો તો પાણીની અંદર H+ અને OH- આયન હોય. બરાબર, જો આ આયન્સની હાજરી હોય તો અને તો જ બલ્બ પ્રકાશિત થાય, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય અને બલ્બ પ્રકાશિત થાય. પરંતુ બલ્બ પ્રકાશિત થતો નથી. એનો અર્થ શું થશે? કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી, જે સૂચવે છે કે બંને દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. આ પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી. પરિણામે તેમાં H+ આયનો મુક્ત થતા નથી. આયનીકરણ થવું એ આપણે ભણી ગયેલા છીએ. દાખલા તરીકે પાણી છે. બરાબર, પાણીનું અણુસૂત્ર શું આવશે? H2O. બરાબર, એનું આયનીકરણ થાય તો શું છૂટું પડે? H+ આયન અને OH- આયન. બરાબર, પછી HCl હોય. બરાબર, તો HCl ને તમે એને પાણીમાં ઓગાળશો તો શું છૂટું પડશે? એનું આયનીકરણ થઈને H+ આયન છૂટા પડશે અને Cl- આયન છૂટા પડે. બરાબર, તો કોઈ પણ પદાર્થને તમે એનું જલીય દ્રાવણ લો, બરાબર, પાણીમાં બનાવેલું દ્રાવણ લો અને એની અંદરથી જો H+ અને OH- આયન મુક્ત થતા હોય અથવા તો એના આયન્સ બનતા હોય તો એને શું કહેવામાં આવે છે? જે તે દ્રાવણનું આયનીકરણ થયેલું કહેવાય. પણ અહીંયા ગ્લુકોઝનું આયનીકરણ નથી થતું અને ઇથેનોલનું પણ આયનીકરણ નથી થતું. એનો અર્થ શું છે
કે ઇથેનોલ અને ગ્લુકોઝની અંદર હાઇડ્રોજન હાજર તો છે, પણ એ હાઇડ્રોજન H+ આયન સ્વરૂપે મુક્ત થતો નથી. જો મુક્ત થતો હોત તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થત અને બલ્બ સળગત. ચાલો, જ્યારે એસિડના દ્રાવણમાં H+ આયનો મુક્ત થતા હોવાથી તેના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરાબર, એસિડનું દ્રાવણ એટલે કે HCl લો, H2SO4 લો, બરાબર, એનું આયનીકરણ થાય, એની અંદરથી H+ આયન ઉત્પન્ન થાય અને H+ આયન ઉત્પન્ન થાય તો વિદ્યુત પ્રવાહ પસાર થાય. આમ આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં તેમનું એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી. એટલે કે આલ્કોહોલ અને ગ્લુકોઝ એ હાઇડ્રોજન ધરાવતા હોવાથી એસિડ નથી. બરાબર, એમનું વર્ગીકરણ શામાં થાય છે? આલ્કોહોલ એક અલગ ક્રિયાશીલ સમૂહ છે અને ગ્લુકોઝ એ અલગ સંયોજન છે. ચાલો, આગળનો ક્વેશ્ચન, શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે? ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે કે શા માટે નિસ્યંદિત પાણી એટલે કે ચોખ્ખું પાણી, બરાબર, ફિલ્ટરનું પાણી, એની અંદર તમે વિદ્યુતનું વહન કરતું નથી, એટલે કે એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતું નથી, જ્યારે વરસાદનું પાણી છે એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. કારણ જોવાનું છે. નિસ્યંદિત પાણી એ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી. બરાબર, નિસ્યંદિત પાણી કેવું છે? ચોખ્ખું છે. ચોખ્ખા પાણીની અંદર ક્ષારો હોય ના, બરાબર, બધા જે ક્ષારો હોય છે, અશુદ્ધિઓ હોય છે, એ દૂર થઈ જાય છે. એટલા માટે નિસ્યંદિત પાણી આયનો ધરાવતું નથી. જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે, જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. મેં કીધું એ પ્રમાણે આપણને ખબર છે કે આપણે એસિડ વર્ષા જેવા કારણો વિશે અને એસિડ વર્ષા જેવી ઘટનાઓ વિશે આપણે જોઈ ગયા છે. તો વાતાવરણની અંદર જે વાયુ રહેલો હોય છે, બરાબર, એ પણ થોડા ઘણા પ્રમાણમાં એસિડ ધરાવે છે. હવે આ વરસાદ જ્યારે જમીન પર પડે છે તો એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે. બરાબર, વરસાદના પાણીમાં એસિડ હોય છે. બરાબર, તમે એની પીએચમાં આપો તો તેની પીએચ કેવી હોય? 7 કરતાં ઓછી હોય વરસાદના પાણી. તો એટલા માટે વરસાદનું પાણી છે એ એસિડ જેવી અશુદ્ધિ ધરાવતા હોવાથી એ જ્યારે એનું આયનીકરણ થઈ શકે છે, એટલે કે એની અંદરથી H+ આયનો મુક્ત થઈ શકે છે. આમ નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તે વિદ્યુતનું વહન નથી કરતું, જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે. સિમ્પલ ક્વેશ્ચન છે. ચાલો, એસિડ પાણીની ગેરહાજરીમાં શા માટે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી? બરાબર, એસિડ જે છે, બરાબર, આપણે એસિડ ઘણા બધા છે એના ઉદાહરણો આપણે જોઈ ગયા. તો પાણીની ગેરહાજરીમાં, એટલે કે પાણી હાજર ના હોય ત્યારે શા માટે એસિડિક વર્તણૂક ધરાવતા નથી? એનું કારણ જુઓ. પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરતા નથી. મેં કીધું કે જ્યારે તમે કોઈ પણ પદાર્થનું જલીય દ્રાવણ લો, એટલે કે એનું પાણીમાં ઓગાળેલું દ્રાવણ લો, તો તેની અંદર રહેલા આયનો મુક્ત થાય. બરાબર, HCl લો, બરાબર, એની અંદર એને તમે પાણીમાં નાખો તો શું છૂટું પડશે? H+ આયન છૂટા પડશે અને Cl- આયન છૂટા પડશે. પણ જો પાણી ના હોય તો H+ આયન મુક્ત થશે નહીં. એસિડિક વર્તણૂક માટે H+ આયનો જવાબદાર છે. એટલે કે કોઈ પણ પદાર્થ એસિડ ક્યારે હોય? જ્યારે એની અંદર મુક્ત H+ આયનો હોય ત્યારે. હવે જો પાણી જ ના હોય તો H+ આયન બને ના, H+ આયન બનશે જ નહીં, તો જે તે પદાર્થ છે અથવા તો એસિડ છે એ એસિડિક વર્તણૂક ધરાવે નહીં. એટલા માટે પાણીની ગેરહાજરીમાં એસિડ છે એ H+ આયનો મુક્ત ન કરી શકતા હોવાથી તે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી. ચાલો, આગળના ક્વેશ્ચન. એસિડિક અને બેઝ વર્તણૂક માટે જવાબદાર આયનો જણાવો. એસિડિક અને બેઝ વર્તણૂક પાણી સાથેની પ્રક્રિયા દ્વારા સમજાવો. ચાલો, કોઈ પણ પદાર્થ એસિડ છે કે બેઝ છે તો એના માટે જવાબદાર કોઈ પર્ટિક્યુલર આયન હોય છે. તો એ આયનો કયા કયા છે અને તેમની પાણી સાથેની પ્રક્રિયા દર્શાવવાની છે. ચાલો, એસિડિક વર્તણૂક માટે H+ આયન અથવા તો H3O+ આયન અને બેઝ વર્તણૂક માટે OH- આયન જવાબદાર છે. યાદ રાખજો, જે પદાર્થને તમે પાણીમાં ઓગાળો અથવા એનું જલીય દ્રાવણ હોય એ જો H+ આયન મુક્ત કરતું હોય તો તેને એસિડ કહેવાશે. જો OH- આયન મુક્ત કરતું હોય તો એને શું કહેવાશે? બેઝ કહેવાશે. એટલા માટે શું કીધું કે એસિડિક વર્તણૂક માટે H+ આયન જવાબદાર છે અને બેઝ વર્તણૂક માટે OH- આયન. ચાલો, એની પાણી સાથેની પ્રક્રિયા લખેલી છે HCl + H2O. બરાબર, HCl નીચે લખેલું છે એક્વિયસ. એક્યુ એટલે એક્વિયસ એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ છે. બરાબર, વત્તા H2 એટલે પાણી
તમે એસિડને પાણીમાં નાખશો તો કયા કયા આયનો છૂટા પડશે? Cl માઇનસ આયન અને H3O પ્લસ આયન. હવે જો અહીંયા HCl છે બરાબર, HCl નો અણુ તૂટી જશે, એક H છૂટો પડી જશે અને એક Cl છૂટો પડી જશે, તો Cl માઇનસ આયન છૂટો પડશે. હવે જે એક H વધેલો છે એ કોની સાથે જોડાઈ જશે? પાણીના અણુ સાથે, અને શું બનાવશે? H3O પ્લસ આયન. ચાલો, આમ HCl ના જલીય દ્રાવણમાં H પ્લસ આયન ઉત્પન્ન થતો હોવાથી HCl એ એસિડ છે એમ કહેવાય. ચાલો, હવે જોવાનું છે NaOH ની પાણી સાથેની પ્રક્રિયા. બરાબર, NaOH શું છે? બેઝનું ઉદાહરણ છે, યાદ રાખજો. NaOH નું આયનીકરણ થાય તો શું છૂટું પડે? Na પ્લસ આયનો અને OH માઇનસ આયનો. જે પદાર્થ OH માઇનસ આયન મુક્ત કરતો હોય એને શું કહેવાય? બેઝ કહેવાય, ધ્યાનમાં રાખજો. તો જ્યારે NaOH ની બાજુમાં જો નીચે નાના અક્ષરમાં લખેલું છે સ્મોલ s એટલે શું? સોલિડ. એટલે કે NaOH કેવા સ્વરૂપે હોય છે? ઘન સ્વરૂપે હોય છે. જ્યારે એને પાણીની અંદર ઓગાળવામાં આવે છે ત્યારે શું બને છે? એનું દ્રાવણ બને છે, અને એ દ્રાવણની અંદર કયા કયા આયનો હોય છે? Na પ્લસ આયનો અને OH માઇનસ આયનો. એટલે કે તમે ઘન NaOH ને જ્યારે પાણીમાં ઓગાળો છો ત્યારે એ OH માઇનસ આયનો મુક્ત કરે છે, અને OH માઇનસ આયનો મુક્ત કરતું હોવાને કારણે NaOH શું છે? બેઝ છે. ચાલો, આગળનો ક્વેશ્ચન. શું બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય હોય છે? ક્વેશ્ચન પૂછેલો છે. પાણીમાં દ્રાવ્ય બેઝ કયા નામે ઓળખાય છે? તેના ગુણધર્મો અને ઉદાહરણો આપો. ચાલો, પહેલો ક્વેશ્ચન છે, શું બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય છે? એનું ઉદાહરણ, એનું જવાબ છે કે ના, બધા જ બેઝ છે એ પાણીમાં દ્રાવ્ય નથી. કેટલાક બેઝ એવા પણ હોય છે જે પાણીમાં અદ્રાવ્ય હોય છે. પાણીમાં દ્રાવ્ય બેઝ કયા નામે ઓળખાય છે? જે પણ બેઝ પાણીની અંદર દ્રાવ્ય હોય એટલે કે ઓગળી જતો હોય એને શું કહેવામાં આવે છે? આલ્કલી કહેવામાં આવે છે. ધ્યાન આપજો, બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય નથી, એટલે કે બધા જ બેઝ પાણીમાં ઓગળતા નથી. જે બેઝ પાણીમાં ઓગળતા હોય એને શું કહેવામાં આવે છે? આલ્કલી કહેવામાં આવે છે. ચાલો, એના ગુણધર્મ શું હોય છે? તે સ્પર્શે સાબુ જેવા ચીકણા, સ્વાદે તુરા અને ક્ષારીય હોય છે. બરાબર, એને સ્પર્શ કરો તો ચીકણા લાગે. આપણે જે કપડાં ધોવાનો સાબુ વાપરીએ છીએ, નહાવાનો સાબુ વાપરીએ છીએ, એની અંદર શું હોય છે? બેઝ હોય છે. એટલા માટે આપણને સાબુ છે કેવો લાગે છે? ચીકણો લાગે છે. બરાબર, કેટલા બધા ફ્રૂટ એવા હોય છે, ફ્રૂટ છે કે પછી ફ્રૂટ તો જનરલી તુરા નથી હોતા, પરંતુ અમુક શાકભાજી એવી હોય છે જે આપણને તુરી લાગે છે. બરાબર, તો એનો તુરો સ્વાદ કોના કારણે હોય છે? કારણ કે તે સ્વભાવે કેવા હોય છે? બેઝ હોય છે. ચાલો, તો એના ગુણધર્મ શું છે? કે તે સ્પર્શે તો સાબુ જેવા ચીકણા લાગે અને તુરા લાગે. કોઈ દિવસ સાબુ હોય બરાબર, એને ભીનો કરીને એની ઉપર લિટમસ પેપર મૂકજો. બરાબર, લિટમસ પેપરનો રંગ બદલાઈ જશે. જો લાલ લિટમસ પેપર હશે તો એ કેવું થઈ જશે? ભૂરું થઈ જશે. શા માટે? કારણ કે સાબુ છે એ શું છે? બેઝ છે. ચાલો, એક્ઝામ્પલ આપેલા છે NaOH અને KOH. NaOH અને KOH એ શું છે? પાણીમાં દ્રાવ્ય બેઝ છે, યાદ રાખજો. ચાલો, મંડનની પ્રક્રિયા કોને કહે છે? સમજાવો. જો અહીંયા બે પાત્રો આપેલા છે બરાબર, એક પાત્રની અંદર ઓછું પ્રવાહી દેખાય છે, બીજામાં વધારે પ્રવાહી દેખાય છે. બરાબર, અને બંને પાત્રની અંદર અણુઓ છે, વિવિધ અણુઓ છે. ચાલો, એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. જો અહીંયા શું કીધું? જ્યારે કોઈ પણ એસિડ હોય અથવા તો કોઈ બેઝ હોય, દાખલા તરીકે HCl હોય અથવા તો NaOH હોય, એને પાણી, એની અંદર તમે પાણી ઉમેરશો તો શું થશે? H પ્લસ આયનો, H3O પ્લસ આયનો બોલો અથવા H પ્લસ આયનો બોલો, બંને શું છે? સરખું જ છે. બરાબર, તમે H પ્લસ આયન બોલશો અથવા તો H3O પ્લસ આયન બોલશો, બંને શું છે? સેમ જ છે. તો જ્યારે તમે એસિડ અથવા બેઝની અંદર પાણી નાખો છો વધારે તો શું થશે? H પ્લસ આયન અથવા OH માઇનસ આયનની સાંદ્રતા ઘટશે. સાંદ્રતા એટલે શું? આપણે ભણી ગયેલા છે. H પ્લસ આયન અને OH માઇનસ આયનની સંખ્યામાં શું થશે? ઘટાડો થશે. આવી પ્રક્રિયાને મંદન કહે છે, અને આવા એસિડ કે બેઝને મંદીકૃત એસિડ કે બેઝ કહે છે. તમે વારંવાર આ શબ્દ
ભણી ગયેલા છો અથવા જોઈ ગયેલા છો, વાંચી ગયેલા છો કે મંદ એસિડ અથવા મંદ બેઝ. બરાબર, આપણે આ શબ્દોનો વારંવાર ઉપયોગ કરીએ છીએ કે મંદ એસિડ અથવા મંદ બેઝ. તો મંદ એસિડ અથવા મંદ બેઝ કોને કહેવામાં આવે છે? કોઈ પણ એસિડ હોય એની અંદર વધારે પ્રમાણમાં પાણી નાખવામાં આવે અથવા તો બેઝની અંદર વધારે પ્રમાણમાં પાણી નાખવામાં આવે તો શું થશે? H+ આયન. જો એસિડ હશે તો H+ આયન અને બેઝ હશે તો OH- આયનની સાંદ્રતા ઘટે. બરાબર, એની સંખ્યા ઘટે. તો એવા એસિડ અને બેઝને શું કહેવામાં આવે છે? મંદીકૃત અથવા તો મંદ એસિડ અથવા બેઝ. બરાબર, એક્ઝામ્પલ આપેલું છે સાંદ્ર HNO3 કે H2SO4 ને પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરતા સાંદ્ર HNO3 કે H2SO4 ની સાંદ્રતા ઘટે છે અને છેવટે મંદ બને છે. બરાબર, સાંદ્ર HNO3 કે H2SO4 લો, બરાબર, પાણીની અંદર એને નાખો. કોઈ પણ દિવસ એસિડની અંદર પાણી ના નખાય, ધ્યાનમાં રાખજો. કોઈ પણ દિવસ એસિડની અંદર પાણી ના નખાય, પણ પાણીની અંદર એસિડ નખાય. હવે તમે એવું વિચારશો કે આ તો સેમ જ થયું ને મેડમ, પણ એવું નથી, બંને જુદી જુદી વસ્તુ છે. બરાબર, એસિડ વધારે હોય એને તમે થોડું પાણી નાખો તો શું થશે? એસિડ ઉછળીને બહાર પડશે અને દજવાની શક્યતા રહે. બરાબર, પણ પાણી ભરેલું પાત્ર હોય એની અંદર તમે ધીમે ધીમે એસિડ નાખો તો તમને એટલું બધું મતલબ શું કહેવાય, જેવી રીતે તમે એસિડની અંદર પાણી નાખશો અને જે રીતે એસિડ ઉછળશે કે એવી કોઈ પણ ઘટના બનશે નહીં. એટલે કે અકસ્માત થવાની શક્યતા નહીં રહે. બરાબર, હંમેશા પાણીની અંદર એસિડ નાખવામાં આવે છે, એસિડની અંદર પાણી નાખવામાં આવતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? મેં કીધું એ પ્રમાણે કે પાણીની અંદર એસિડ નાખવામાં આવે, એસિડની અંદર કોઈ દિવસ પાણી ના નખાય. એનું કારણ જોવાનું છે. સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાજી શકાય છે. બરાબર, મેં કીધું એ પ્રમાણે કે જો એસિડને તમે પાણી નાખો તો એ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો ઉત્પન્ન થતી ઉષ્મા શું કરશે? એસિડને બહારની તરફ ઉછાળે અને આપણે દાજી શકીએ છીએ. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. એટલે કે જે બીકરની અંદર તમે એડિશન કરતા હોય એસિડ અને પાણીનું, તો એ પાત્ર પણ અથવા તો બીકર પણ તૂટી જાય. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે હલાવતા જઈને ઉમેરવો જોઈએ, જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય, પરિણામે કોઈ હાનિ થતી નથી. બરાબર, સિમ્પલ વસ્તુ છે. પાણીની અંદર એસિડ નાખવાનું, જેથી ઉત્પન્ન થતી ઉષ્મા હોય એ પાણીની અંદર પ્રસરી જાય. બરાબર, જેના લીધે કોઈ પણ જાતનો અકસ્માત સર્જાય નહીં. ચાલો, રસાયણોની બોટલોના લેબલ પરના ચેતવણી ચિહ્નો દોરી તેનો અર્થ લખો. ચાલો, કેટલાક કેમિકલ્સ હોય છે. બરાબર, જો તમે 10મા પછી 11-12 સાયન્સ કરશો તો તમને ખબર પડશે. તો જે કેમિકલની બોટલો હોય છે, બરાબર, રસાયણની બોટલો હોય છે, એની ઉપર આવા સિમ્બોલ હોય છે. બરાબર, એ સિમ્બોલ્સ જે હોય છે એ શું કહેવા માંગે છે, તમને શું જણાવવા માંગે છે, એના વિશે જોવાનું છે. ચાલો, અહીંયા પહેલું છે ક્રોસનું ચિહ્ન. બરાબર, બોટલની ઉપર આ રીતે જો ક્રોસ પાડેલો હોય તો એનો અર્થ શું થશે? એ તમને નુકસાનકારક છે. નુકસાનકારક છે એટલે કે તમારા શરીરને કોઈ પણ રીતે નુકસાન કરી શકે છે. બરાબર, ત્યાર પછી છે જ્વલનશીલ. જ્વલનશીલ એટલે કે જો તમે એને વ્યવસ્થિત રીતે તમને એનો ઉપયોગ કરવામાં ન આવતો હોય તો એ જે કેમિકલ છે એ ઝડપથી સળગી જાય. બરાબર, દાખલા તરીકે બેન્ઝીન. બેન્ઝીન એક એવું રસાયણ છે કે જો તમે એની સાથે જો તમને એનો યુઝ કરતા ના આવડતું હોય, બરાબર, તો ઝડપથી એ સળગી જાય અને અકસ્માત સર્જાય. બરાબર, ચાલો, ત્યાર પછીનું છે સિમ્બોલ દાહક. બરાબર, જો તમને ચિત્રની અંદર શું બતાવેલું છે કે જો તમારા હાથ પર પડશે તો તમને દાહક એટલે તમને દજાડે. બરાબર, તો કેટલાક કેમિકલો એવા હોય છે કે જો તમારી ચામડીને સ્પર્શે તો તમને બળતરા થાય, તમે દાજવાનો ભય રહે છે. બરાબર, ત્યાર પછીનું છે રેડિયો સક્રિય. રેડિયો સક્રિય એટલે એવા કેમિકલ્સ કે જે પોતાની અંદરથી સતત રેડિયો વિકિરણોને બહાર ફેંકતા હોય, અને રેડિયો વિકિરણ આપણા શરીર માટે કેટલા નુકસાનકારક છે આપણને ખબર જ છે. ચાલો, ત્યાર પછી છે વિષાલુ. વિષાલુ એટલે કે ઝેરી. જો તમારા શ્વાસમાં જાય અથવા તો બોડીમાં જાય તો ઝેરી અસર ઉત્પન્ન કરે. બરાબર,
ત્યાર પછી છે સ્ફોટક. સ્ફોટક એટલે કે ધડાકા સાથે સળગી જાય, બરાબર. કેટલાક રસાયણો એવા હોય છે કે જો તમને એનો યુઝ કરતા ના આવડતું હોય, બરાબર, તમે ગમે તેમ એને યુઝ કરશો તો એ શું હશે? સ્ફોટક એટલે કે ધડાકા સાથે સળગી જશે. દાખલા તરીકે હાઇડ્રોજન છે, ત્યાર પછી બીજી વાત કરીએ તો સોડિયમ છે, બરાબર. સોડિયમ ધાતુ એવી હોય છે કે જો પાણીના સંપર્કમાં આવે તો મોટો ધડાકો થાય, બરાબર, અને દજવાની પણ શક્યતાઓ રહે. ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા એટલે કે એવા રસાયણો હશે કે જે ઝડપથી ઓક્સિડેશન કરશે, બરાબર. ઓક્સિડેશન કોને કહેવામાં આવે છે અને રિડક્શન કોને કહેવામાં આવે છે એ આપણે ભણી ગયેલા છે, હવે એને સમજાવવાની જરૂર નથી. ત્યાર પછી લખ્યું છે સાંદ્ર એસિડ અને સાંદ્ર બેઝ. હવે જો જેવી રીતે દહકની ઉપર સિમ્બોલ હતો ને એવી જ રીતે આની ઉપર પણ એવો જ સિમ્બોલ છે. શા માટે? કારણ કે સાંદ્ર એસિડ અને સાંદ્ર બેઝ પણ એમની સાંદ્રતા એટલી બધી વધારે હોય છે કે જો તમારા હાથ પર પડે તો તમારો હાથ અથવા તમારા કપડાં પણ બળી જાય, બરાબર. એટલા માટે એ રીતનો સિમ્બોલ આપવામાં આવેલો છે. ચાલો આગળના ક્વેશ્ચન પર જઈએ. એસિડ અથવા બેઝના દ્રાવણો કેટલા પ્રબળ છે? પ્રબળ છે એટલે કે આપણને ખબર છે કે કોઈ વ્યક્તિ છે, બરાબર. હવે બે વ્યક્તિઓ તમને સરખા દેખાતા હોય, બરાબર, હાઈટ સરખી હોય, બોડી સરખી હોય, પણ બંનેની અંદરથી તાકાત કોની વધારે છે એ તમારે જોવું હોય તો આપણે કોઈ બી બંનેની અંદર આપણે કોઈક હરીફાઈ રાખીએ, બરાબર. એની અંદરથી જે જીતશે તો આપણે કહીશું કે ભાઈ આ મજબૂત છે, આ તાકાતવર છે, આ પ્રબળ છે બીજા કરતા, બરાબર. તો અહીંયા જોવાનું છે કે કોઈ પણ એસિડ છે અથવા તો કોઈ પણ બેઝ છે તો દરેક એસિડ બીજા એસિડ કરતા અથવા દરેક બેઝ બીજા બેઝ કરતા કેટલો પ્રબળ એટલે કે કેટલો સ્ટ્રોંગ છે એ કેવી રીતે નક્કી કરવાનું? ચાલો ટૂંક નોંધ લખો. પીએચ માપક્રમ. પીએચ માપક્રમ વિશે તમે પહેલા પણ ભણી ગયેલા છો, બરાબર. અત્યારે ફરીથી જોવાનું છે કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન એટલે કે H+ આયન ની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. એટલે કે કોઈ પણ દ્રાવણની અંદર H+ આયનની સાંદ્રતા એટલે કે H+ આયન કેટલા વધારે પ્રમાણમાં છે અથવા તો કેટલા ઓછા પ્રમાણમાં છે, H+ આયનની સાંદ્રતા માપવી હોય તો એને શું કહેવામાં આવે છે? પીએચ માપક્રમ કહેવામાં આવે છે. પીએચમાં પી જર્મન શબ્દ પોટેન્સ અર્થાત શક્તિ સૂચવે છે, બરાબર. પીએચની અંદર જે પી શબ્દ છે એ કેવો શબ્દ છે? જર્મન શબ્દ છે, જેનો અર્થ શું થાય છે? પોટેન્સ. આપણે પોટેન્શિયલ શબ્દ વાપરીએ છીએ, બરાબર. તમે આગળ ભણશો પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે કે શક્તિ, બરાબર. તો અહીંયા પણ જર્મન શબ્દ જે પોટેન્સ છે એનો અર્થ શું થાય છે? શક્તિ. પીએચ માપન દ્વારા આપણે 0 થી 14 સુધીનું પીએચનું માપન કરી શકીએ છીએ. ચાલો પીએચ માપક્રમ ક્યાંથી ક્યાં સુધીનો હોય છે? 0 થી 14 સુધીનો, બરાબર. એ આપણે જાણીએ છીએ. 0 થી 7 સુધીની પીએચ કોની હોય? એસિડિટી. અને 7 થી 14 સુધીની પીએચ કોની હોય? બેઝની, બરાબર. બંનેમાં 7 આવે છે. હવે 7 શું છે? તટસ્થ છે, બરાબર. 7 મૂલ્ય શું છે? તટસ્થ છે. એટલે કે 1 થી 6 તમે એસિડ આપી શકો અને 8 થી 14 શું હોય? બેઝ હોય. ચાલો પીએચ માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. એટલે કે કોઈ પણ તમને કોઈ પણ અનનોન દ્રાવણ આપેલું હોય, બરાબર. તમને બીકરમાં કોઈ પણ દ્રાવણ આપી દીધેલું હોય, હવે તમને એવું પૂછવામાં આવે કે આ એસિડ છે કે બેઝ છે એ ઓળખો, તો તમે એનું પીએચ એની પીએચ શોધશો, બરાબર. જો એની પીએચ 7 કરતાં ઓછી આવે તો તમારે શું સમજવાનું કે એસિડ છે. જો પીએચ 7 કરતાં વધારે આવે તો તમારે શું સમજવું કે તે બેઝ છે. 7 થી વધુ મૂલ્યો બેઝિક દ્રાવણનું સૂચન કરે છે, જ્યારે 7 મૂલ્ય એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે, જે નીચેની આકૃતિ પરથી જોઈ શકાય છે, બરાબર. હવે જો જે એસિડ છે, બરાબર, મેં કીધું એ પ્રમાણે કે 0 થી 7 સુધી હોય, 7 તટસ્થ છે અને 7 થી અથવા તો 8 થી જે 14 છે એ બધા શું છે? બેઝ હોય છે. હવે જેની પીએચ 1 હોય અથવા તો 2 હોય અથવા તો 3 હોય, બરાબર. જેટલી પીએચ ઓછી એટલી એસિડિકતા વધારે, બરાબર. ધારો કે 2 એસિડ છે મારી પાસે, એકની પીએચ 2 છે અને એકની પીએચ 5 છે, તો બંનેમાં કોણ પ્રબળ એસિડ કહેવાય? જેની પીએચ ઓછી હોય, બરાબર. જેની પીએચ 2 હશે એ વધારે પ્રબળ એસિડ કહેવાશે, જેની પીએચ 5 હશે એ ઓછો પ્રબળ એસિડ કહેવાશે. ધ્યાનમાં રાખજો એ વસ્તુ. જેની પીએચ ઓછી એની પ્રબળતા વધારે,
બેઝમાં એવું નથી હોતું. બેઝમાં જેટલી બેઝિકતા વધારે, બરાબર, કોઈની પીએચ 11 હોય અને કોઈની પીએચ 8 હોય, બરાબર, તો જેની પીએચ 11 હોય એ વધારે પ્રબળ બેઝ કહેવાય, જેની પીએચ 8 હોય એ ઓછો પ્રબળ બેઝ કહેવાય. એવું ધ્યાનમાં રાખજો. ચાલો, જેમ પીએચ નું મૂલ્ય 7 થી 14 વધે તેમ દ્રાવણમાં OH માઇનસની સાંદ્રતામાં વધારો થાય, અર્થાત આલ્કલીની પ્રબળતામાં વધારો થાય. આથી દ્રાવણ વધુ બેઝિક બને છે. એટલે કે જેમ જેમ પીએચ છે એ 7 થી 8 થાય, 8 થી 9, 9 થી 10 એમ પીએચ વધતા જાય, તેમ તેમ OH માઇનસ આયનની સાંદ્રતા એટલે કે OH માઇનસ આયનનું પ્રમાણ વધતું જાય અને તે કેવો બેઝ બને? વધુ પ્રબળ બેઝ બને. સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંચિત પેપરનો ઉપયોગ થાય છે. ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયન એટલે કે H+ આયન, બરાબર, ની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા વધુ, પણ પીએચ નું મૂલ્ય ઓછું. મેં કીધું એ પ્રમાણે કે જેમ H+ આયનની સાંદ્રતા વધારે તેમ એસિડિકતા વધારે, પણ પીએચ કેવી હોય? ઓછી હોય, બરાબર. જેની પીએચ 2 હોય એ વધુ સાંદ્ર અથવા તો વધુ એસિડિક કહેવાય, જેની પીએચ 5 હોય એ ઓછું સાંદ્ર અથવા ઓછું એસિડિક કહેવાય. અને જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઓછી તેમ એસિડિકતા ઓછી, પણ પીએચ વધારે, બરાબર. દાખલા તરીકે કોઈ એસિડ છે એની પીએચ છે 6, બરાબર, એની એસિડિકતા કેવી કહેવાય? ઓછી કહેવાય, પણ પીએચ વધારે કહેવાય. શા માટે? કારણ કે પીએચ નું મૂલ્ય કેટલું છે? 6. ચાલો, આગળનો ક્વેશ્ચન. સાર્વત્રિક સૂચક શું છે? તેના ઉપયોગો લખો. ચાલો, સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે. સૂચક સૌથી પહેલા તો કોને કહેવામાં આવે છે? કે એવું દ્રાવણ કે જે તમને જણાવે કે કયું દ્રાવણ એસિડ છે અથવા કયું દ્રાવણ બેઝ છે. તમારે એસિડ અને બેઝની પરખ કરવા માટે કેટલાક દ્રાવણોની જરૂર પડે છે, જે શું દર્શાવે છે? રંગ પરિવર્તન દર્શાવે છે, જેને શું કહેવામાં આવે છે? સાર્વત્રિક સૂચક. ચાલો, સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે. તેનો ઉપયોગ કરીને દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ એટલે કે H+ આયન કે હાઇડ્રોક્સાઇડ આયન OH માઇનસ આયનની જથ્થાત્મક માત્રા જાણી શકીએ છીએ. જથ્થાત્મક માત્રા એટલે કે કેટલા પ્રમાણમાં H+ આયન છે અથવા તો કેટલા પ્રમાણમાં OH માઇનસ આયન છે, બરાબર. સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ આયનોની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ દર્શાવે છે. એટલે કે જો દાખલા તરીકે OH માઇનસ આયન હોય, બરાબર, કોઈ દ્રાવણની અંદર, હવે કોઈ બેઝ છે, દાખલા તરીકે 2 જુદા જુદા બેઝ હોય, એક બેઝ વધારે પ્રબળ હોય એટલે કે એની પીએચ વધારે હોય, એક બેઝ ઓછો પ્રબળ હોય એટલે કે એની પીએચ કેવી હશે? ઓછી હશે. જેની પીએચ ઓછી હોય અથવા તો જે બેઝ કેવો હોય? ઓછો પ્રબળ હોય, એની અંદર OH માઇનસ આયનની સાંદ્રતા કેવી હોય? ઓછી હોય, બરાબર. જે બેઝ વધારે પ્રબળ હોય એની અંદર OH માઇનસ આયનની સાંદ્રતા કેવી હોય? વધારે હોય. હવે જો તમે સૂચક હોય, એક જ સૂચક લો, એને બંને જુદા જુદા બીકરમાં નાખશો તો કલર તમને જુદો જુદો જોવા મળશે, બરાબર. અને એ કલરના આધારે તમે નક્કી કરી શકો છો કે કોની અંદર OH માઇનસ આયન ઓછા છે અને કોની અંદર OH માઇનસ આયન વધારે છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય? અથવા તો નિર્બળ અને પ્રબળ એસિડ તથા નિર્બળ અને પ્રબળ બેઝ કોને કહે છે? ચાલો, એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે જેને જેને સરને આન્સર નથી આપ્યો એ બધાની એપ્શન પૂરાશે, બરાબર. કેટલી વાર છે? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે? અને નિર્બળ અને પ્રબળ એસિડ તથા નિર્બળ અને પ્રબળ બેઝ કોને કહેવામાં આવે છે? એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H+ ચાલો, 17 માંથી માત્ર એક જણે કીધું નામ. એસિડ અને બેઝની પ્રબળતા તેમાંથી ઉદ્ભવતા H+ આયનો અને OH માઇનસ આયનોની સંખ્યા પર આધાર રાખે છે. એટલે કે
કોઈ પણ એસિડ છે કેટલો પ્રબળ છે અથવા તો કેટલો બેઝ છે એ કોની ઉપર આધાર રાખે છે H+ આયન ઉપર અને OH- આયનની સંખ્યા ઉપર. જેટલા H+ આયનો અને OH- આયનોની સંખ્યા જે તે બેઝમાં કે એસિડમાં વધારે હોય એટલી એસિડ અને બેઝની પ્રબળતા કેવી હશે? વધારે હશે. જેટલા H+ આયન અને OH- આયનની સંખ્યા ઓછી હશે એટલો એસિડ અથવા બેઝ કેવો હશે? નિર્બળ હશે. દાખલા તરીકે 1 મોલર એસિડ અને 1 મોલર એસિટિક એસિડ, બરાબર, સોરી, 1 મોલર HCl અને 1 મોલર CH3COOH એટલે કે 1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 મોલર એસિટિક એસિડ એ જુદા જુદા પ્રમાણમાં H+ આયન ઉત્પન્ન કરે છે. બરાબર, એટલે કે પાણીની અંદર તમે HCl નાખો અને એ બીજા પાત્રની અંદર પાણીની અંદર તમે એસિટિક એસિડ નાખો તો HCl છે એ વધારે પ્રમાણમાં H+ આયન ઉત્પન્ન કરશે. એસિટિક એસિડ છે એ ઓછા પ્રમાણમાં H+ આયન ઉત્પન્ન કરે છે. એનો અર્થ શું થશે? બંનેનું પ્રમાણ તો સરખું લીધેલું છે. HCl પણ 1 મોલર છે અને એસિટિક એસિડ પણ 1 મોલર છે, છતાં પણ HCl વધારે H+ આયન ઉત્પન્ન કરે છે અને એસિટિક એસિડ ઓછા H+ આયન ઉત્પન્ન કરે છે. જેનો અર્થ શું થશે કે HCl છે એ કેવો છે? પ્રબળ એસિડ છે, જ્યારે એસિટિક એસિડ છે એ શું છે? નિર્બળ એસિડ છે. આટલો ક્વેશ્ચન પૂરો થઈ જાય. જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપે છે તેને પ્રબળ એસિડ કહે છે. બરાબર, જે એસિડને પાણીમાં ઓગાળતા વધારે પ્રમાણમાં H+ આયન મુક્ત કરતા હોય એને શું કહેવામાં આવે છે? પ્રબળ એસિડ. એના ઉદાહરણ છે HCl, HNO3, H2SO4. એટલે શું વંચાશે? હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. ત્રણે શું છે? પ્રબળ એસિડના ઉદાહરણ. યાદ રાખજો. જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયન ઉત્પન્ન કરે એને શું કહેવામાં આવે છે? નિર્બળ એસિડ. એના ઉદાહરણ શું છે? ફોર્મિક એસિડ, HCOOH એટલે શું આવશે? ફોર્મિક એસિડ વંચાશે. અને CH3COOH એટલે એસિટિક એસિડ અને HCN, બરાબર, સાઇનો એસિડ. ચાલો, જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH- આયન ઉત્પન્ન કરે એને પ્રબળ બેઝ કહેવાય. ઉદાહરણ શું છે? NaOH, KOH, CaOH ટ્વાઇસ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH- આયન ઉત્પન્ન કરે એને શું કહેવાય? નિર્બળ બેઝ. એક્ઝામ્પલ છે NH3 એટલે કે અમોનિયા અને NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, આ ઉદાહરણો યાદ રાખજો. પ્રબળ એસિડના, પ્રબળ બેઝના, નિર્બળ એસિડના અને નિર્બળ બેઝના. ચાલો, એટલે સુધી આપણે રાખીએ છીએ. આવતા લેક્ચરમાં અહીંયાથી આગળ વધીશું. ત્યાં સુધી કોઈ ક્વેશ્ચન હોય તો મેસેજ કરજો અને વાંચતા રહેજો. ઓકે, અલ્લાહ હાફિઝ.